તમને ખાસ આજે એ વાત કરવાની કે તમારા ઘરમાં એક ગ્રંથો હોય અને જો અંદર ક્લોઝેટમાં પડ્યા તો જરા બહાર શોકેસમાં રોજ બધાને એટલીસ્ટ દર્શન થાય એવું તો ગોઠવજો. અમે તો ઘણા બધા ઘરમાં ગયા ને મેં કીધું રામાયણ મહાભારત શ્રીમદ ભગવદ્ ગીતા ગ્રંથ છે કે નહીં ઘરમાં? તો કે છે ને. મેં ક્યાં છે? લાવો તો અંદરથી કાઢી લાવે. મેં કહું હવે આ એક જગ્યાએ છે મૂકો તો કેવું સારું લાગે. એવા મેં 8-10 ઘરે બહાર મુકાવડાયા. વાંચવાની પછી ધીમે ધીમે પ્રેરણા મળશે. રોજ દર્શન તો કરો. ધીસ આર એપિક્સ. આ તો બ્રિટિશરોએ એને ખોટું નામ આપી દીધું કે મિથ. ઇટ ઇઝ નોટ અ મિથ, ઇટ ઇઝ એન એપિક. વાસ્તવમાં આ પાત્રો પૃથ્વી પર પધારેલા અને એમનું આ ચરિત્ર છે. કેટલી બધી પ્રેરણાઓ મળે. આઈ ચેલેન્જ એન્ડ ગેરંટી, આજે રાત્રે તમે ઘરે ગયા પછી તમારા જીવનનો કોઈ પણ પ્રસંગ ઉઠાવજો, સારો કે નરસો જે કંઈ બન્યો હોય એ રામાયણ કે મહાભારતમાં ક્યાંક બન્યો જ હશે. જોજો એ વખતે ભગવાન રામ શું બોલ્યા, કેવી રીતે વર્ત્યા, ભગવાન કૃષ્ણ શું બોલ્યા, કેવી રીતે વર્ત્યા, અથવા તો અન્ય જે પાત્રો છે એ શું બોલ્યા, કેવી રીતે વર્ત્યા, એ સીધું જ તમને સોશિયલ કાઉન્સેલિંગ મળી જાય, સીધું જ તમને માર્ગદર્શન મળી જાય કે મારે આવી રીતે બોલવાનું, આવી રીતે વર્તવાનું. એટલા એપિક ગ્રંથો છે. કોઈ સોશિયલ કાઉન્સેલિંગ માટે જવાનું નહીં કે અમારા ઘરમાં એક ડિવોર્સનો પ્રોબ્લેમ છે, સોશિયલ કાઉન્સેલિંગ માટે જઈએ.